ભારતના સૌથી શૂરવીર યોદ્ધા મહારાણા પ્રતાપના આ ઐતિહાસિક વિશ્લેષણમાં સ્વાગત છે. તેમની આ શૌર્યગાથા ખરેખર રોમાંચક છે. જરા કલ્પના કરીએ, રણ મેદાનમાં તેમનું કવચ અને ભાલો મળીને કુલ 200 કિલોથી પણ વધુ વજન ધરાવતા હતા. અને આટલું વજન ઉઠાવવા તેમનું કદ પણ અદ્ભુત હતું. તેઓ પૂરા 7.5 ફૂટ ઊંચા હતા, એકદમ વિશાળ. સ્વતંત્રતા અને અડગ સ્વાભિમાન માટેનો આ આજીવન સંઘર્ષ આવનારી તમામ પેઢીઓ માટે એક ઉત્તમ ઐતિહાસિક ઉદાહરણ છે. સિસોદિયા વંશમાં કુંભલગઢ ખાતે જન્મેલા પ્રતાપની સફર મેવાડના એક મહાન અને અમર શાસક તરીકે ઇતિહાસમાં નોંધાઈ ગઈ. તેમની શૌર્યતાની સૌથી અગ્નિ પરીક્ષા ક્યારે થઈ? 1576ના હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરની એ વિશાળ સેનાની બરાબર સામે. આ ભીષણ યુદ્ધમાં તેમના અતૂટ સાથી એવા ઘોડા, ચેતકનું બલિદાન અને વફાદારી આજે પણ હૃદયમાં જીવંત છે. જંગલોમાં ઘાસની રોટલી ખાવી અને સામે ભામાશાનું વિશાળ આર્થિક યોગદાન. આ વિરોધાભાસ તેમના સંઘર્ષની ચરમસીમા બતાવે છે. બસ આ જ આર્થિક મદદથી તેમણે ગજબની દ્રઢતા દાખવી અને પોતાની સેનાનું સફળતાપૂર્વક ફરીથી પુનર્ગઠન કરી દીધું. કુંભલગઢ હોય કે પછી ચિત્તોડગઢ, તેમણે મેવાડના આ તમામ મહત્વપૂર્ણ કિલ્લાઓનું અંતિમ શ્વાસ સુધી વીરતાપૂર્વક રક્ષણ કર્યું. 1597માં પ્રાણ ત્યાગ્યા, પરંતુ આ મહાન શાસકે વિદેશી શાસન સામે ક્યારેય પોતાનું માથું ઝુકાવ્યું નહીં. તેમનું આખું જીવન આ એક જ વાક્યમાં સમાયેલું છે: સ્વાભિમાન સાથે જીવવું એ જ ખરેખર સાચી જીત છે. તો આ પ્રેરણાદાયક ગાથા એક પ્રશ્ન મૂકી જાય છે: આ અડગ હિંમત અને સ્વાભિમાનને આજે આપણે કેવી રીતે અપનાવીએ?